ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ કરી રહ્યા છે બજેટ રજૂ। સીધા ત્યાં જોડાઈશું। 140 થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઈ ગુજરાતની આ વિકાસ યાત્રામાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે। આફતને આપદાને અવસરમાં પલટાવવાની જે વાત કરવામાં આવી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો આપણું કચ્છ છે। કચ્છના ભયાનક ધરતીકંપ પછી માનનીય મોદીજીએ કચ્છને પ્રાણવંતુ બનાવી ઉદ્યોગોનો વિકાસ કરી સાથે સાથે નર્મદાના નીર આપણી સરહદ સુધી પહોંચાડીને કચ્છ એક સમૃદ્ધ પ્રદેશ બની રહ્યો છે। માનનીય અધ્યક્ષશ્રી, આપણા મુદ્દુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત 5G ગુજરાત બને। તેઓની 5G ગુજરાતની કલ્પના છે। ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત। ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ હોય। ગુણવંતુ ગુજરાત એટલે એવું રાજ્ય જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય। ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય। ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે। આમ ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે ગતિશીલ રહે એ અમારો ધ્યેય છે। માનનીય અધ્યક્ષશ્રી, ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી એટલે સ્લો છે સ્પીડ તો જો બુકલેટો આપી હશે તો બુકલેટો આપી દો તો બુકલેટના આધારે પણ બંને કરાવો। તમે લોગિન પણ ચાલુ રાખો અને બુકમાંથી પણ જેને જોવું હોય તો અહીંયા અને બાકી મીડિયાને પણ બંનેને બુક પણ આપી શકશો। થેન્ક યુ સર। તમે અહીં પણ આપો જેટલી તમારી પ્રતિ છે અહીંયા અને બંને જગ્યાએ આપો। બંને આપો, જેને જે અનુકૂળતા લાગે એનો ઉપયોગ કરે। કન્ટિન્યુ કરો પછી બોલો। હા હા, આપ ચાલુ રાખો। ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે। આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં 18 થી 60 વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે। છેલ્લા 2 દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે। રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે। આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે। ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ। જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે। આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિધાન મંડળોમાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે। મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદૃઢ કરી તેમની આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા આગામી બજેટમાં વિવિધ જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો છે।
માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનો વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વિકસિત ભારત એટ 2047 ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ 2047 નું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત એટ 2047ના સંકલ્પનાના 2 મુખ્ય પાયા છે. વિશ્વ કક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5500 કરોડની માત્ર જોગવાઈ સૂચવી આગામી વર્ષે ₹5500 કરોડની માપતર જોગવાઈ સૂચવું છું. બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે. દરેક વ્યક્તિ, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્રસ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. માનનીય અધ્યક્ષશ્રી, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9 થી 12ની કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂર્ણ કરશે, તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ₹1250 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA,
પીએમજેવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં ₹750 કરોડની જોગવાઈ સૂચવી. હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે. તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું. પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ શૈક્ષિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતા 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ₹1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેવાય હેઠળ હવે 10 લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્યમાં 2531 હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે ₹3,100 કરોડની જોગવાઈ છે. કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે ₹600 કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે ₹400 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા ₹2,000 કરોડના ખર્ચે મિશન
મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 201 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના રૂપિયા 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા 2500 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, પવન અને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટાપાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતના 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે. મને જણાવતા આનંદ થાય છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામ અયોધ્યા ધામ ખાતે નિજ મંદિરમાં સ્થાપિત થયા તે અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત 1 કરોડ ઘરોને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે, જે માટે રાજ્ય સરકાર પ્રધાનશ્રી તથા કેન્દ્ર સરકારનો આભાર માને છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનામાં અગ્રેસર રહી લોકોને આ યોજનાનો મહત્તમ લાભ મળે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે હાલ ગુજરાતમાં સમગ્ર દેશના 82% જેટલા ઘરો ઉપર રૂફટોપ લાગેલા છે અને ગુજરાતના 5,73,751 એટલે કે ઓલમોસ્ટ 6% જેટલો લક્ષ્યાંક ગુજરાતે યોજના જાહેર થાય તે પહેલા સિદ્ધ કર્યો છે. હવે પછી ગુજરાત આને વધુ વેગવાન બનાવશે એવી ચોક્કસ મુખ્યમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે. ખાસ કરીને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યા 16 લાખ કરતાં વધારે છે. રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30% છે અને છેલ્લા દશકામાં આ ક્ષેત્રે 12.80%ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો સ્થાપિત કર્યા છે. છેલ્લા 2 દશકામાં $55 બિલિયન થી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી રાજ્ય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બ્રુસ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે અમેરિકાનું પેન્ટાગોન સૌથી મોટું બિલ્ડિંગ છે, પણ સુરત ડાયમંડ બ્રુસ પેન્ટાગોનથી પણ મોટું છે. વિકસિત ગુજરાત 2047 અમારા આયોજનમાં ઉદ્યોગનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઈલ વગેરે સાથે
સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ માટે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે શરૂ કર્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટાર્ટઅપ પ્રતિભાશાળી યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વની કડી છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લા 3 વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાય સમી ગરવી ગુજરાતના પરંપરાગત ગરબાને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે ઇન્ટિજેબલ કલ્ચર હેરિટેજ જાહેર કરાયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સફેદ રણના હાથ સમા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, 5 આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ 2023-24ના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે અન્વયે સુયોજિત રણનીતિ માટે અમે આગળ વધી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડતા અર્થે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે. અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમૃતકાળમાં સેવા ક્ષેત્રે વિકાસ દર વધારવાની અમારી સરકાર કામ કરી રહી છે. આઈટી, નાણાકીય સેવાઓ, ફિનટેક, પ્રવાસન જેવા ક્ષેત્રમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ છે. આ ક્ષેત્રના વિકાસ અને મૂડીરોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઈટી, બીટી, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર સેક્ટર માટે વિવિધ નીતિઓ જાહેર કરેલ છે. રાજ્યમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલું છે. યુવાધનની રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં સર્વપ્રથમ સ્થાન મેળવેલ છે. રોજગારીમાં સમગ્ર દેશમાં ગુજરાત આજે પહેલા નંબર છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગણીને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ, તેલીબિયાં, મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે 11.2% વૃદ્ધિદર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા ધનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે. રાજ્યમાં આજે અંદાજે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ 2021-22થી 2025-26 સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઈમાં 100% વધારો છે. માનનીય અધ્યક્ષશ્રી,
જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યને જળ સુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે લાવી ગુજરાતે જળક્રાંતિના મંડાણ કર્યા છે. કચ્છમાં ધોરિયા પદ્ધતિ એટલે કે ફ્લડ ઇરિગેશનના સ્થાને નક્કી કરેલા ડેમના સંપૂર્ણ કમાન્ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. આ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી જેઓ શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતા કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતા તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે. જાહેર પરિવહનના સુદૃઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે, તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર 2000 નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ 2500 નવી બસો 2500 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે. અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય. નહીં દરિદ્ર કો દુઃખીના દીના, નહીં કો અભૂત ન લંચન હીરા, એટલે કે સૌ સમૃદ્ધ, સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય એ અમારી સરકારની નેમ છે. રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સુશાસનના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે. સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે. આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે, તેઓનો સર્વાંગી વિકાસ થાય
તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરી વર્ષ 2047 પહેલા રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને $0.28 ટ્રિલિયન થી વધારી $3.5 ટ્રિલિયન કરવાની અમારી નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે. અમારી સરકારે ગત વર્ષે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047ના નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું ₹3,32,465 કરોડનું અંદાજપત્ર ₹3,32,465 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ સ્તંભ એ સામાજિક સુરક્ષાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોને સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે. સામાજિક ઉત્કર્ષ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે ₹1,398 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા
0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા ₹84 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે ₹74 કરોડની જોગવાઈ. શૈક્ષણિક ઉત્કર્ષ. માન્ય અધ્યક્ષશ્રી, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹540 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹360 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹345 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીન એડ છાત્રાલયો, આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સગવડ આપવા માટે ₹335 કરોડની જોગવાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે ₹84 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે ₹600 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ ડોક્ટર આંબેડકર, અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ને રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે ₹250 કરોડની જોગવાઈ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા ₹243 કરોડની જોગવાઈ. ₹122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા પ્રથમ તબક્કે ₹40 કરોડની જોગવાઈ. ₹68 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 નવા સમરસ કન્યા છાત્રાલયના બાંધકામ માટે ₹22 કરોડની જોગવાઈ. 5 નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે ₹15 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે ₹4,374 કરોડની જોગવાઈ. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડ ઊભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક ઉત્કર્ષ. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને EMRs મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ. અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે ₹584 કરોડની જોગવાઈ. સરકારી અને ગ્રાન્ટીન એડ છાત્રાલયના 70,000 વિદ્યાર્થીઓ માટે સહાય આપવા ₹259 કરોડની જોગવાઈ. 1 થી 8માં અભ્યાસ કરનાર અંદાજે 13,50,000 વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે ₹120 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3,900 વિદ્યાર્થીઓ માટે ₹23 કરોડની જોગવાઈ. ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 39,000 વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા માટે ₹21 કરોડની જોગવાઈ. આર્થિક ઉત્કર્ષ.
મુખ્યમંત્રી આદમજાતિ હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 134 કરોડની જોગવાઈ. આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી આપવા માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ ડિસ્પેન્સરી શરૂ કરવા માટે ડોક્ટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસિડી આપવા માટે રૂપિયા 13 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા રૂપિયા 6 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ. શ્રમજીવીઓ રાજ્યના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આઈટીઆઈના નવા બાંધકામ માટે સુદૃઢીકરણ માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં 5 મેગા આઈટીઆઈ કાર્યરત છે. હવે વધુ 6 આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા 187 કરોડની જાહેરાત. બળવંતસિંહભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા 5ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે, જેમાં દરરોજ 40,000થી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 131 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકોને કામના સ્થળે નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે રૂપિયા 59 કરોડની જાહેરાત. કૌશલ્યા ધી સ્કિલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા માટે વિવિધ કામો માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ. સૌથી વધુ અગત્યનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી આણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન તથા ડ્રોન ઇન્સ્ટ્રક્ટર સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 4 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, દ્વિતીય સ્તંભ એ માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, જેની નોંધ દેશમાં અને વિશ્વ સ્તરે પણ લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 162 નવી પ્રાથમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 2023-24ની બજેટ જોગવાઈમાં 11,463 કરોડના માપદર વધારા સાથે 11,463 કરોડના માપદર વધારા સાથે આગામી વર્ષે રૂપિયા 55,114 કરોડ કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ. માનનીય અધ્યક્ષ શ્રી, મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા 3,000 કરોડની જોગવાઈ. હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ 9 થી 12ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 1400 કરોડની જોગવાઈ. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 400 કરોડની જોગવાઈ.